આઝાદ ક્લબ કેશોદ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આઝાદ ગામમાં પ્રમુખ હમીરસિંહ વાળાના અધ્યક્ષસ્થાને ટ્રસ્ટીઓ તેમજ આઝાદ યોજનાના સભ્યો દ્વારા મીટિંગનું બોલાવવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમની માંગણી કરવામાં આવી હતી કે આવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને આવી હરકત ક્યારે પણ કરવાની હિંમત ન કરે એ માટે આ તકે માનવ અધિકાર પંચના ડાયાભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, જલારામ મંદિરના દિનેશ કાનાબાર, રાષ્ટ્રીય એવોર્ડી ભૂપેન્દ્ર જોશી વગેરે દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। આ મીટિંગમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં કેશોદ આજુબાજુમાં આર્મી મેનનું સન્માન તેઓની દેશ સેવા માટે કરવામાં આવશે, તેમજ વોલીબોલ, કબડ્ડીની રમતોનું આયોજન પણ કરવામાં આવશે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી તેમજ ડોક્ટર પ્રેમાંગ ધનેશા તેમજ ભગુભાઈ આહરા, જીતુભાઈ ધોળકિયા, દિનેશ બોરા, કારોબારી સભ્યો વગેરે હાજર રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજરોજ આઝાદ ક્લબ ટ્રસ્ટીગણ અને સદસ્યોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને પહેલગામ ખાતે આતંકવાદીઓના હુમલામાં જે અવસાન પામ્યા છે એવા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આગામી દિવસોમાં નિવૃત્ત જવાનો, ફૌજીઓનો આઝાદ ક્લબ દ્વારા એક દેશભક્તિના ગીતો સાથે એમનું એક સન્માનનું આયોજન અમે કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ એની અમે જાહેરાત કરીશું। આવનાર દિવસોની અંદર એક વોલીબોલની સ્પર્ધાનું પણ આયોજન કરનાર હોય આ બાબતે આજે મિટિંગનું આયોજન કરી અને સૌની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે।